શું ગયાજી શ્રાદ્ધ કર્યા પછી શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? શું ગયાજી પિંડદાન અર્પણ કર્યા પછી પિતૃઓને વાસ અર્પણ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? પીપળામાં વૃક્ષમાં પાણી અર્પણ આપણે કરવું જોઈએ કે ન કરવું જોઈએ? આવા પ્રશ્નો ઘણી વખત આપણા મનમાં આવતા હોય છે, કારણ કે ઘણીવાર એવું પણ બને છે તીર્થમાં જઈએ તો ત્યાંના બ્રાહ્મણો અથવા તો ત્યાંના વડીલો, ત્યાંના અનુભવીઓ આપણને એમ કહેતા હોય કે અહીંયા તમે શ્રાદ્ધ કરાવી લો, પછી તમારે કાંઈ જ કરવાની જરૂર નથી. પરંતુ આપણે જો સત્ય હકીકતની વાત કરીએ તો શાસ્ત્રોના પ્રમાણ અનુસાર ખરેખર એવું નથી. શાસ્ત્રોમાં કહ્યું છે કે ગયાજી જઈને શ્રાદ્ધ કરીએ એટલે પાપીઓને પણ સદગતિ પ્રાપ્ત થાય છે. અસદગતિમાંથી તેને સદગતિ તરફ લઈ જનારું શ્રાદ્ધ એ ગયા શ્રાદ્ધ છે. પરંતુ ગયાજી જઈને શ્રાદ્ધ કર્યા પછી પણ જ્યારે તેની તિથિ આવતી હોય ત્યારે આપણે ગાય માતાને લીલું ઘાસ અર્પણ કરવું, બ્રાહ્મણ ભોજન કરાવવું, બહેનો દીકરીઓને પણ યથાશક્તિ દાન કરવું, પિંડદાન પણ કરી શકાય. એની તિથિના સમયે વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું, પિતૃઓનું તર્પણ કરવું, આ બધું જ આપણે કરવું જોઈએ. વાસ તો અર્પણ કરવી જ જોઈએ. શા માટે? તમે ગઈકાલે 56 ભોગ જમ્યા હો, ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન તમે કર્યું હોય તો એનાથીને થાય શું? તો કે તમને તૃપ્તિ થાય, તમને આનંદ મળે. પરંતુ ગઈકાલે ગમે તેટલું જમ્યા હો, આજે ફરી પાછી ભૂખ લાગવાની જ છે. એ જ મુજબ તમે ત્યાં જઈને શ્રાદ્ધ કર્યું હોય તો તેને પરમગતિ અવશ્ય મળે છે. પરંતુ તેને આશા તો હોય જ કે અમારા પક્ષમાં, અમારા કુટુંબમાં કોઈ વ્યક્તિ એવો જન્મ ધારણ કરે કે જે અમારા માટે શ્રાદ્ધ કરે, જે અમને જલ અર્પણ કરે, જે અમને સદગતિ પ્રાપ્ત થયા પછી પણ ભોજન વગેરે દ્રવ્યોની પ્રાપ્તિ થાય. એ માટે થઈ અને અમારી પાછળ પિંડદાન કરે. પિતૃઓનો બીજો જન્મ જ્યાં પણ થાય ત્યાં તેને શુભ ફળોની પ્રાપ્તિ થાય. આપણે જે દાન કરીએ તે સામગ્રી તેને ત્યાં પ્રાપ્ત થાય છે. આપણે આપણા પિતૃઓની પાછળ ભોજન અર્પણ કર્યું હોય તો તેનો બીજો ક્યાંક જન્મ થાય છે. કદાચ કોઈ કર્મના કારણે એવું પણ બને કે તેનો એવા યોનિમાં જન્મ થયો હોય કે જ્યાં તે ભટકતા હોય, ગાય, કૂતરા, બિલાડા વગેરે. તો આપણને જોવા મળે છે આપણે કોઈને ભોજન કરાવ્યું હોય, કોઈને બિસ્કિટ કે વગેરે આપ્યું હોય તો કૂતરાઓને પણ કોઈ વ્યક્તિ આવી અને આપી જાય છે. આપણને એમ થાય કે આપણે એ કૂતરાને આપ્યું છે, પણ એ વાત ખોટી છે. આપણે એ કૂતરાઓને નથી આપ્યું, પરંતુ જે કૂતરાઓ પૂર્વજન્મમાં બીજા કોઈ સારી જગ્યાએ જન્મ લીધો હતો, આ જન્મમાં તેઓ પોતાના કુકર્મોના કારણે આવી યોનિઓમાં ભટકે છે. એના કર્મ સારા નથી, પરંતુ તેના પૂર્વજન્મના જે સંતાનો છે તેઓ તેની પાછળ કંઈક દાન કરે છે, એટલે આ જન્મમાં તેને ખાવા માટે સારા સારા પદાર્થો પ્રાપ્ત થાય છે. પૂર્વજન્મમાં સારા કર્મ ન હતા એટલે બિલાડાઓ કે વગેરે વગેરે પક્ષીઓ અત્યારે ખરાબ યોનિઓમાં જન્મ ધારણ કર્યા છે, છતાં પણ તેઓ સોફા ઉપર બેસે છે, સારી સારી જગ્યાએ સારી સારી કારોમાં ફરે છે. શું કામ? તો કે એના પૂર્વજન્મમાં જે એના સંતાનો હતા તે લોકોએ તેની પાછળ વસ્ત્રનું દાન કર્યું, તેની પાછળ ગાય, સીડી વગેરે સારા પદાર્થોનું દાન કર્યું, તો તેને આ જન્મમાં આ બધું પ્રાપ્ત થાય છે. આપણા પિતૃઓને પિતૃલોકની પ્રાપ્તિ થાય, પ્રેતત્વમાંથી મુક્તિ મળે, એટલે ગયાજી શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. પરંતુ એ શ્રાદ્ધ કર્યા પછી પણ નિરંતર એને બધું પ્રાપ્ત થતું જ રહે. એટલા માટે થઈ આપણે પિતૃઓનું તર્પણ પણ કરવું, પિંડદાન પણ કરવું, બ્રાહ્મણોને ભોજન પણ કરાવવું, યથાશક્તિ ગાય માતાને લીલું ઘાસ પણ અર્પણ અવશ્ય કરવું. જય શ્રી કૃષ્ણ.